to the principal's office, એટલે કે પ્રિન્સિપાલની ઓફિસમાં. મારા પિતાજી અને હું અમે પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા. I was a little frightened, but the principal appeared to be a very calm and friendly person. Yes, sir. Okay. I was a little frightened, એટલે કે little એટલે થોડું, frightened એટલે ડર લાગતો હતો, થોડો ડરેલો હતો. But પરંતુ પ્રિન્સિપાલ એટલે આચાર્ય appeared એટલે દેખાતા હતા. To be very calm એટલે ખૂબ જ મોટા અને મોટા પહેલા બરાબર લાગણી and friendly અને મિત્ર જેવા લાગતા હતા. પર્સન એટલે જે પરંતુ પ્રિન્સિપાલ છે એ ખૂબ જ નરમ પ્રિન્સિપાલ એટલે કે લાગણીશીલ મિત્રતા જેવા વ્યક્તિ લાગતા હતા. He called the pupil and asked him to take me to my classroom. એ એટલે તેને called એટલે બોલાવ્યો, the pupil એટલે કે બચાવવાળા. And asked him અને એને કહ્યું, અહીંયા asked એટલે પૂછવાના નથી પણ કહેવાના છે. અને એને કહ્યું શું કીધું તો કે take me મને લઈ જાય to my classroom એટલે કે મારા વર્ગમાં. એને પટ્ટાવાળાને બોલાવ્યો અને મારા વર્ગખંડમાં લઈ જવાનું કહ્યું. I entered the classroom. I એટલે હું entered એટલે પ્રવેશ્યો, the classroom એટલે વર્ગખંડમાં. હું વર્ગખંડમાં પ્રવેશ્યો. I saw all the students sitting at me. I એટલે મેં એટલે જો I saw મેં જોયા all the students એટલે બધા જ વિદ્યાર્થીઓ staring at me. Stare એટલે ની તરફ ટગાટગ જો, બરાબર? એક નજરે જોયા રાખે એટલે મેં બધા વિદ્યાર્થીઓને અહીંયા એટલે મારી તરફ એટલે તરફ બરાબર ટગાટગ કરતા જોયા. I thought some of them were making fun of me. I thought એટલે મેં વિચાર્યું, some of them એટલે એમાંથી અમુક, were એટલે હતા, making fun એટલે રમૂજ કરતા હતા, of me એટલે મારી. એમાંથી અમુક છે એ મારી મજાક મસ્તી કરતા હોય, રમૂજ કરતા હોય એવું મને લાગ્યું, મેં વિચાર્યું. I was very nervous. I એટલે હું was એટલે હતો, very એટલે ખૂબ જ, nervous એટલે બેચેન, ખૂબ જ નર્વસ હતો, બેચેન હતો. I wished the teacher. I એટલે અને wished એટલે શું થશે? ઈચ્છા થઈ. અને wished એટલે આપણે શુભેચ્છા પાઠવીએ એના ટીચર એટલે ટીચરે શુભેચ્છા પાઠવી. They asked me my name and told me to sit on the first bench. They એટલે તેણે asked me એટલે મને પૂછ્યું, my name એટલે મારું નામ, તેણે મારું નામ પૂછ્યું and told me અને મને કહ્યું to sit on એટલે કે બેસી જવાનું, on the first bench એટલે પહેલી બેન્ચ ઉપર. તેણે મારું નામ પૂછ્યું અને મને પહેલી બેન્ચ ઉપર બેસી જવા કહ્યું. All the teachers were nice. All the teachers એટલે બધા શિક્ષકો, એટલે હતા, nice એટલે બધા શિક્ષકો. During the recess, some of my classmates came up to me and made friends with me. Okay, recess દરમિયાન some of my classmates એટલે કે સમૂહ એટલે થોડા, my classmates એટલે મારા સહધ્યાયીઓ, સાથે ભણતા હોય ને એને classmates. કે મારી સાથે ભણતા હતા એમાંથી થોડાક વિદ્યાર્થીઓ છે એ came up એટલે આવ્યા, to me એટલે મારી પાસે આવ્યા and made friends with me. અને made friends એટલે મિત્ર બનાવ્યા, with me એટલે મારી સાથે. અમુક વિદ્યાર્થીઓ છે મારા વર્ગના અમુક છોકરાઓ છે, સ્ટુડન્ટ છે, એ મારી પાસે આવ્યા recess દરમિયાન અને મારા મિત્રો બન્યા. They offered to help me with my lesson. એટલે તેઓએ offer to help me એટલે કે offer કરી, to help એટલે મદદ કરવાની, me એટલે મને, with my lesson એટલે મારા નોંધણીમાં હોમવર્ક, બરાબર? એને મને મારા લેસનમાં મદદ કરવાની ઓફર કરી. We had a lot of fun together. We had a lot of fun એટલે કે અમે પુષ્કળ આનંદ માણ્યો, બરાબર? together એટલે કે સાથે.
આનંદ માણ્યો. I was no longer lonely. I was no longer lonely. Longer lonely નો થશે એટલું. અને સાચી વાત એટલું લાગ્યું નહીં. longer એટલે લાંબો સમય. બરાબર ઘણી વાર આપણે નવી શાળામાં છે તો આપણને એટલું લાગે બધા નવા નવા હોય આપણા કોઈ મિત્રો પણ ત્યાં હોય નહીં એટલે શું કે છે કે આને પહેલા દિવસે વિશેષ કરીને અમુક વિદ્યાર્થીઓ એની પાસે આવ્યા અને એના મિત્રો બન્યા એમણે એને જો અહીંયા ઓફર કરી છે કે ભાઈ લેસનમાં મદદ કરવાની અમે એક મિત્રો અમને ઓફર પણ કરી અમે ટેલેન્ટ પણ મેળવ્યો બરાબર એટલા માટે મને સાચી વાત એટલું લાગ્યું. ત્યાર પછી નેક્સ્ટ લઈએ આપણે visit to bus station. Visit to a bus station. Visit એટલે મુલાકાત તો bus station એટલે bus station મુલાકાત જો આપણે બધા જ bus station ગયા છે ત્યાંનું જે એટમોસ્ફિયર છે વાતાવરણ છે એ કેવું હોય આપણે બધા જોયેલું છે તો એના વિશે જે આપણે અહીંયા જોવાનું છે જો કોઈ પણ વિષયની વાત આવે મુલાકાત લઈ લીધી પછી આપણે એનું બરાબર આપણે અહીંયા જોઈએ કે બસ સ્ટેશનની મુલાકાત લઈ લીધી એના વિશે આપણે નિબંધ લખવાનું છે. લાસ્ટ વીક ગયા અઠવાડિયે I went to visit my uncle living in વડોદરા. ગયા અઠવાડિયે લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે I went એટલે હું ગયો to visit એટલે મુલાકાત કરવા my uncle એટલે મારા કાકા living in વડોદરા એટલે વડોદરામાં રહેતા. ગયા અઠવાડિયે વડોદરામાં રહેતા મારા કાકાની મુલાકાત કરવા માટે I decided to travel by bus. I એટલે મેં decided એટલે નક્કી કર્યું to travel એટલે મુસાફરી ને મુસાફરી કરવાનું નક્કી કર્યું by bus એટલે બસ ત્યાં વડોદરા જવા માટે મેં કયું માધ્યમ પસંદ કર્યું કે બસમાં જવા જો ઘણી રીતે જવાય ને ગાડી લઈને જાય બસમાં જાય ટ્રેનમાં જાય તો જેમાં જવાના હોય જેમાં ક્યાં હોય એના વિશે આપણે અહીંયા લખવાનું તો શું કહે છે કે I decided travel by bus અને બસમાં જવાનું નક્કી કર્યું. The bus was scheduled to leave at 9 a.m. શું કહે છે તો કે the bus was scheduled એટલે કે બસનો સમયપત્રક પ્રમાણે બરાબર schedule નો થશે એનું સમયપત્રક ટાઈમ ટેબલ તો leave એટલે ઉપડવાની હતી at 9 a.m. એટલે 9 વાગે બસના સમયપત્રક પ્રમાણે બસ છે 9 વાગે ઉપડવાની. I reached the bus station at 8:45 અને 8:45 ને શું વચાશે 8:45 a.m. બરાબર કે I reached એટલે હું પહોંચી ગયો તો બસ સ્ટેશન એટલે બસ સ્ટેશન 8:45 a.m. એટલે 8:45 a.m. after meridian અને post meridian am નો થશે after meridian pm નો થશે post meridian તો 9:30 વાગ્યે બસ સ્ટેશને પહોંચી બસના સમય પત્રક પ્રમાણે વડોદરા માટેની ટ્રેન 9 વાગે હતી એટલે ત્યાં હું 9:30 પહોંચી ગયો. But I came to know that the bus would leave only after an hour. શું કહે છે but પરંતુ I came to know મને જાણવા મળ્યું came to know શું થશે મને જાણવા મળ્યું કે એટલે કે the bus would leave only after an hour. પરંતુ મને જાણવા મળ્યું કે બસ છે એ 1 કલાક પછી ઉપડશે. I sat down on a bench and looked around. I એટલે મેં sat down એટલે બેઠો on a bench એટલે બેન્ચ હું બેન્ચ ઉપર બેઠો and looked around અને આજુબાજુ જોયું. હું બેન્ચ ઉપર બેઠો અને આજુબાજુ જોયું તો પોણા 8 પહોંચી ગયો પણ અહીંયા ગયો તો ખબર પડી કે બસ છે એ હજી 1 કલાક પછી ઉપડવાની છે
એટલે અહીંયા બેઠો અને આજુબાજુ જોઈ. The bus station was crowded with people. Bus station was crowded એટલે ગીચોગીચ હતું. With people એટલે લોકો. બસ સ્ટેશન છે એ લોકોથી ગીચોગીચ હતું. Some people were sitting on benches or on their luggage. Some people એટલે અમુક લોકો were sitting એટલે બેઠા હતા on benches એટલે બેન્ચ ઉપર or on their luggage અને તેમના માલ સામાન ઉપર માલ સામાન. અમુક લોકો છે એ બેન્ચ ઉપર બેઠા હતા અને અમુક છે એ તેમના માલ સામાન ઉપર બેઠા હતા. Some were talking, reading, sleeping or smoking. અમુક મુસાફરો were talking એટલે કે વાતો કરી રહ્યા હતા. reading એટલે વાંચી રહ્યા હતા. sleeping એટલે કે સુઈ રહ્યા હતા. or smoking કે અમુક છે એ સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન કરી રહ્યા હતા. બસ સ્ટેશને તો ઘણી બધી જાતના મુસાફરો બરાબર. તો બધા જ મુસાફરો છે એ અલગ અલગ છે પોતાનું ક્રિયાઓ કરતા હતા. અમુક છે એ શું કરતા હતા તો કે સ્મોકિંગ કરતા હતા, અમુક રીડિંગ કરતા હતા, અમુક છે ટોકિંગ કરતા હતા. There were long queue at the ticket window and inquiry counter. There were એટલે ત્યાં હતા. ત્યાં હતું long queue એટલે લાંબી લાઈન at the ticket window એટલે કે બારી પાસે. બારી પાસે લાંબી લાઈન હતી and inquiry counter અને inquiry counter એટલે શું થશે તો કે પૂછપરછનું છે કાઉન્ટર હોય ત્યાં. તો કે ટિકિટ વિન્ડો એટલે કે ટિકિટની બારી પાસે અને ઇન્ક્વાયરી કાઉન્ટર પાસે લાંબી લાઈન હતી. There were many hawkers selling eatables and toys. There were એટલે ત્યાં હતા many hawkers. hawkers એટલે ફેરિયાઓ. selling eatables એટલે કે selling એટલે વેચતા, eatable એટલે ખાદ્ય પદાર્થ. ખાદ્ય પદાર્થો વેચતા ઘણા બધા ફેરિયાઓ હતા. and toys અને રમકડા વેચતા ઘણા બધા ફેરિયાઓ હતા. ત્યાં ખાદ્ય પદાર્થો, ખાવા પીવાની વસ્તુ, ખાણીપીણીની વસ્તુઓ અને રમકડા વેચતા ઘણા બધા ફેરિયાઓ હતા. એક જ મિનિટ બાળકો. ઘણા બધા ફેરિયાઓ છે. ખાણીપીણી વેચનારા ફેરિયાઓ અને રમકડા વેચનારા ફેરિયાઓ હતા. people or arms. beggars એટલે ભિખારી. બેર એટલે હતા. pestering એટલે શું થશે કે પછવવું. pester એટલે પછવવું થશે. pestering એટલે ચાલુ ભૂતકાળ છે. જો આગળ બોલતું રહે બસ ક્રિયાપદ પછડાય છે. એટલે કે ફેરિયાઓ છે એ પચવી રહ્યા હતા. આપણે મંદડી રહ્યા હતા. people એટલે લોકોને or arms. arms એટલે દાન માટે, ભીખ માટે, ભિક્ષા માટે. બરાબર. તો કે ભિખારીઓ છે એ લોકોને ભીખ માટે પછડી રહ્યા હતા. સુસાઇન બોયઝ. તો there were એટલે ત્યાં હતા. સુસાઇન એટલે શૂઝ છે એને પાલિશ મારનારા. બરાબર. એટલે કે બૂટને પાલિશ મારનારા. બોયઝ એટલે છોકરાઓ. એટલે ત્યાં શૂઝ પાલિશ કરનારા છોકરાઓ પણ હતા. વેઇટિંગ રૂમ was full of passengers. વેઇટિંગ રૂમ was એટલે હતો. full of passengers એટલે કે પેસેન્જર થી ભરેલો. વેઇટિંગ રૂમ છે એ મુસાફરોથી ભરેલો હતો. There were a few people at
So when the bus arrived, જ્યારે બસ છે એ પહોંચી, there was a mad rush to get into the bus. There was a mad rush એટલે કે આમ બધા ગાંડા થયા. Rush to get into એટલે કે અંદર ચડવા માટે. The bus એટલે બસ અને rush એટલે ધક્કો મારવો. આમ ગાંડાની જેમ rush એટલે પહોંચવું થશે. ગાંડાની જેમ છે માણસો અંદર ચડવા માટે પહોંચી ગયા. I managed to get in with a lot of difficulty. I managed એટલે હું સફળ થયો to get in with a lot of difficulty. Get એટલે મેળવવામાં. In એટલે અંદર. હું અંદર ચડવામાં સફળ થયો. With a lot of difficulty એટલે ખૂબ જ મુશ્કેલીથી. હું ખૂબ જ મુશ્કેલીથી અંદર પહોંચવામાં સફળ થયો. What an hour at the bus stop. શું બસ સ્ટોપ વોટ એન એવર શું કલાક હતી એટ ધ બસ સ્ટોપ એટલે બસ સ્ટોપ. બસ સ્ટોપે છે હું એક કલાક રોકાણો. એ એક કલાક કેવી હતી. ઓકે ચલો પછી સોરી મેસેજ કરી આપણે વિઝિટ ટુ સીસોર દરિયા કિનારાની મુલાકાત. It was a hot summer month of March. It was એટલે તે હતો hot summer month એટલે કે ઉનાળાનો ગરમ દિવસ ઓફ માર્ચ એટલે મહિનો. તે ઉનાળાનો ગરમ માર્ચ મહિનો હતો. I called my friends and we decided to go to the seashore. I called my friends ને મારા મિત્રોને ફોન કર્યા and we decided અને અમે નક્કી કર્યું to go to the seashore. દરિયા કિનારે જવાનું. We reached the beach. We એટલે અમે reached એટલે પહોંચ્યા. The beach એટલે બીચ ઉપર. અમે બીચ ઉપર પહોંચ્યા. બીચ એટલે દરિયાનો જે રેતાનો પટ હોય, કિનારાની જે પટ હોય એને બીચ કહેવાય. અમે રેતી ઉપર પહોંચ્યા, બીચ ઉપર પહોંચ્યા. We removed our shoes and walked on the warm sand. એટલે અમે remove એટલે દૂર કર્યા. Our shoes એટલે અમારા બૂટ. અમે અમારા બૂટ છે દૂર કર્યા and walked on અને ચાલીને ગયા on warm sand એટલે કે ગરમ રેતી ઉપર. અમે અમારા શૂઝ ઉતાર્યા, બૂટ ઉતાર્યા અને ગરમ રેતી ઉપર ચાલીને ગયા. The cool breeze was really refreshing. The cool એટલે ઠંડી, breeze એટલે હવાની લહેર. શું થશે? હવાની લહેર. was એટલે હતી, really એટલે ખરેખર, refreshing એટલે તાજગી ભરી. હવાની લહેર છે એ ખરેખર તાજગી ભરી હતી. We took a stroll along the beach and enjoyed. We took એટલે અમે લીધું a stroll. A stroll નો એટલે લટાર. અમે લટાર મારી આમ ચક્કર લગાવી. Along the beach એટલે બીચ ઉપર and enjoyed અને આનંદ માણ્યો. There were many people on the beach. There were એટલે હતા many people એટલે ઘણા બધા લોકો. On the beach એટલે બીચ ઉપર. બીચ ઉપર ઘણા બધા લોકો હતા. Some were talking and evening walk. Some were talking એટલે અમુક વાતો કરી રહ્યા હતા. and evening walk એટલે કે સોરી ટેકિંગ છે, ટોકિંગ નથી. Some were taking an evening walk એટલે કે અમુક લોકો છે evening walk સાંજે ચાલવા નીકળ્યા ને એને evening walk કહેવાય. એટલે કે evening walk લઈ રહ્યા હતા, ચાલી રહ્યા હતા. Other were sitting on the sand. અમુક other એટલે બીજા, were sitting એટલે બેઠા હતા, on the sand એટલે રેતી ઉપર. And talking or relaxing. And talking એટલે વાતો કરી રહ્યા હતા and relaxing અને relax થઈ રહ્યા હતા. મનને શાંત કરી રહ્યા હતા. A group of children was playing volleyball on the beach. Group of children એટલે કે બાળકોનું ટોળું was playing એટલે રમી રહ્યું હતું. volleyball એટલે વોલીબોલ. on the beach એટલે બીચ ઉપર. બાળકોનું સમૂહ છે, ગ્રુપ એટલે સમૂહ થાય. બરાબર, આપણે સમૂહના અર્થમાં લેવાનું. બાળકોનો એક સમૂહ છે એ બીચ ઉપર વોલીબોલ રમી રહ્યો હતો. Some had built sand castle. Some એટલે અમુક બાળકો. had built એટલે બાંધી રહ્યા હતા. sand castle એટલે રેતીનો કિલ્લો. બરાબર, આપણે દરિયા કિનારે જઈ અને રેતી છોડી અને બાળકોને ઘર બનાવવાની મજા આવે એટલે કે કિલ્લો, રેતીનો કિલ્લો બનાવી રહ્યા હતા. Some children were
Horse ride or rides on a camel cart. Some children were અમુક બાળકો very enjoying એટલે આનંદ માણી રહ્યા હતા horse rides એટલે કે ઘોડા સવારીનો horse rides અને ride નો on a camel cart અને on એટલે ઉપર camel cart એટલે ઊંટગાડા ઉપર અમુક બાળકો છે એ ઘોડા સવારીનો અને અમુક બાળકો છે એ બળદ સવારી ઊંટગાડાનો છે એ સવારીનો આનંદ લઈ રહ્યા હતા. જુગલર જુગલર એટલે જાદુગર. snake charmer એટલે મદારી. conjurer conjurer નો અર્થ થાય છે જાદુગર. બરાબર. and some acrobats acrobats એટલે શું થાય કે દોરડા ઉપર ચાલનારા. entertaining the people આ લોકો છે આ બધા લોકો છે એ entertaining એટલે કે આપણે પેરેન્ટ્સ પોતાનો પ્રદર્શન કરી રહ્યા હતા. બરાબર. લોકોને એન્ટરટેનિંગ એટલે કે આનંદ આપી રહ્યા હતા. આઈસ્ક્રીમ્સ એન્ડ અધર ઇટેબલ અને બીજી ખાવા પીવાની વસ્તુઓ ખાણીપીણીની ત્યાં દરિયા કિનારે છે લીલા નારિયેળ વેચનારા ભેળ વેચનારા આઈસ્ક્રીમ વેચનારા અને બીજી ખાણીપીણીની વસ્તુઓ વેચનારા ફેરિયાઓ હતા. બલૂન મેન ત્યાં એક ફુગ્ગાવાળો પણ હતું. ટૂનો ક્લાસિક પણ we saw the beauty of the sunset. we saw એટલે અમે જોઈ the beauty beauty એટલે સુંદરતા of the sunset એટલે સૂર્યાસ્ત અમે સૂર્યાસ્તની સુંદરતા જોઈ સૂર્યાસ્ત બરાબર એની સુંદર નજારો છે અમે જોયો. એન અવર એક કલાક એક 10 એટલે દરિયા કિનારાની એક કલાક refreshed our mind and body. આ એક કલાકે refreshed એટલે કે refresh કરી દીધા તાજા કરી દીધા our mind એટલે અમારા મન and body અને શરીર. દરિયા કિનારાની આ એક કલાકે અમારા મન અને શરીરને તાજગી ભર્યા કરી દીધા. ઓકે અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આજે 3 સમજ્યા એનો તમારે હોમવર્ક કરવાના